નમસ્કાર, જય ગૌ માતા। આજ રોજ વીરપુર મુકામે ધોળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ શ્રી કેશવ એનિમલ હોસ્ટેલ અને ગૌ સેવા મંદિરમાં આવવાનું થયું છે। આટલું સરસ અહીંયા ગૌ માતા માટે સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેના સંચાલક દિલીપભાઈ મારી સાથે અહીંયા ઉપસ્થિત છે। ગૌ સેવા માટેની ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છીએ। તો આ તકે હું સર્વેને વિનંતી કરું છું કે જે ગૌ માતાની સેવા થઈ રહી છે એના માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે દાન ભેટ સ્વરૂપે અહીંયા આપી અને દિલીપભાઈ જે કાર્ય કરી રહ્યા છે એમની કામગીરીમાં આપણે મદદરૂપ થવા માટે આગળ આવીએ એવી આપ સર્વેને મારી ચેનલના માધ્યમથી વિનંતી કરું છું। શ્રી કેશવ એનિમલ હોસ્ટેલ અને ગૌ સેવા મંદિર જે કાર્ય કરી રહ્યું છે તેનામાં આપ જો દાન ભેટ આપવા માંગતા હો તો આપ તેમની અથવા તેમની ટીમ પાસેથી પહોંચ મેળવી રસીદ મેળવી અને આપ આપનું દાન આપી શકો છો। દિલીપભાઈ, આપ જે આ કાર્ય કરી રહ્યા છો તેના વિશે મારી ચેનલના શ્રોતાઓને આપ બે શબ્દોમાં જણાવશો કે આપ શું કામગીરી કરી રહ્યા છો? આ મહીસાગર જિલ્લાની એકમાત્ર એનિમલ હોસ્ટેલ છે। ત્યાં આપણે આખા મહીસાગર જિલ્લામાંથી કોઈ પણ જીવ બીમાર એક્સિડન્ટ થયો હોય ત્યાં અહીં લઈને આપણે સેવા કરીએ છીએ। એ સેવાકીય પ્રવૃત્તિ આ જે ગાયો છે નિરાધાર વૃદ્ધ ગાયોની અહીંયા સેવા કરવામાં આવે છે। એમાં આપ થોડો સહકાર આપી આ ગૌશાળાનું કાર્ય આગળ વધારવામાં મદદ કરો એવી પ્રાર્થના કરું છું।